રાજકોટમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। વહીવટી, મનપા તંત્ર અને ભાજપના અગ્રણીએ પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો। બહુમાળી ભવન ખાતેથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। યુનિટી માર્ચમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા। મહાનગરપાલિકા તંત્ર અને ભાજપના અગ્રણીઓએ આ પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો। તો બહુમાળી ભવન ખાતેથી પદયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ ઉજવણી કરાઈ, જેમાં પદયાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ આ પદયાત્રામાં જોડાયા હતા। તો સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ત્યારબાદ પદયાત્રા કાર્યક્રમ યોજાયો હતો। તો બહુમાળી ભવન ખાતેથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિટી માર્ચ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ખાસ આયોજન કરવામાં આવ્યું। પદયાત્રા કાર્યક્રમ યોજાયો, સાથે જ પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે, તે નિમિત્તે ખાસ આયોજન કરવામાં આવ્યું। તો બહુમાળી ભવન ખાતેથી પદયાત્રા યોજાઈ। આ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। તો યુનિટી માર્ચમાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા। તો યુનિટી માર્ચ પદયાત્રાનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું। એક ભારત શ્રેષ્ઠ ભારત માટે રાષ્ટ્રના લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવી સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે આજે સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સર્વ સમાજ, સર્વ લોકો એક થઈને સરદાર પટેલ સાહેબના સંકલ્પ, ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રને સર્વોપરી બનાવવા માટે થઈને આ પદયાત્રાને ખૂબ ઉત્સાહભેર સફળ બનાવી રહ્યા છે। દરેક લોકો સરદાર પટેલ સાહેબના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે થઈને સર્વ સમાજ એક થઈને આ પદયાત્રામાં સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિને ઉજવણીના ભાગરૂપે સાચા અર્થમાં એમના સપનાને ચરિતાર્થ કરવા માટે થઈને જોડાઈ રહ્યા છે।